સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો। અહીં આરટી ના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે અને લાસ્ટ તારીખ 17/4/2026 તેમની લાસ્ટ તારીખ છે। આજે આ વિડીયોમાં મિત્રો આરટી ના એપ્લિકેશન નું સ્ટેટસ આપ ઘેર બેઠા આપના મોબાઈલ ડેસ્કટોપમાં જાતે કઈ રીતે ચેક કરવું તેના વિશે આ વિડીયોમાં જોઈશું। ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। આરટી ના એડમિશન ના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટી ની વેબસાઇટ ઓપન છે। અહીં નીચે જોઈએ તો અરજીની સ્થિતિ એટલે કે એપ્લિકેશન સ્ટેટસ રાઈટ સાઈડ પણ ઓપ્શન આપેલ છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપેલ છે। અહીં કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરી સપોઝ અરજીની સ્થિતિ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે અહીં આપના બાળકના એપ્લિકેશન નંબર જે રાઈટ સાઈડ આપેલ છે, એપ્લિકેશન જે પ્રિન્ટ આઉટ હોય તેમાં એપ્લિકેશન નંબર આપેલા હશે, તે અરજી ક્રમાંક નંબર અને આપના બાળકની બર્થડેટ ઇનપુટ કરી સબમિટ જેવું કરશો એટલે અહીં આ પ્રકારે સ્ટેટસ જોવા મળશે। જો આપના બાળકનું એડમિશનની એપ્લિકેશન મંજૂર થઈ ગઈ હશે તો અહીં આ રીતે મેસેજ જોવા મળશે કે આપનું આ ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર એપ્રુવ કરેલ છે। તો અહીં જો એપ્રુવ થઈ ગયું હશે તો આ પ્રમાણે મેસેજ આવશે અને બાકી હશે, જિલ્લા કક્ષાએ બાકી હશે એવું લખેલું આવે, અહીં બાકી છે તો એવું સમજવું કે હજુ આપના ડોક્યુમેન્ટ્સ જિલ્લા કક્ષાએ ચેક થયા નથી। જે લોકોને અહીં બાકી આવે ઓપ્શન કે આપનું ફોર્મ જિલ્લા કક્ષાએ બાકી છે તો અહીં તેમનું અહીં ડોક્યુમેન્ટ ચેક થયા નથી, ટૂંક સમયમાં ચેક થશે। તો આ રીતે આપ આપના મોબાઈલ ડેસ્કટોપમાં જાતે ઘેર બેઠા ચેક કરી શકો છો। આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું, તે લિંક ઉપર જઈ અહીં હોમ મેનુમાં આપ એપ્લિકેશન સ્ટેટસ ઓપ્શન આપે છે અથવા અરજીની સ્થિતિ બંને ઉપર કોઈ પણ ઉપર ક્લિક કરી શકો। એપ્લિકેશન સ્ટેટસ ઉપર ક્લિક કરશો, અહીં આપના બાળકના એપ્લિકેશન નંબર બર્થડેટ ઇનપુટ કરી સબમિટ કરશો એટલે આ પ્રકારે આપ આપના મોબાઈલ ડેસ્કટોપમાં જાતે ચેક કરી શકશો। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત।